સરોગેસી સિવાય બીજો કોઈ ઓપ્શન છે જ નહીં. ગમે ત્યાં ગયા તો બધી જગ્યાએથી અમને ઈ જ એડવાઇસ મળી છે. તો ત્યાર પછી અમને ગ્લોબલનો અમને રેફરન્સ મળ્યો. અમે લોકો અહીંયા આવીને સરને મળ્યા તો સરે કીધું કે ના, એવું તો નથી કે પોસિબલ નથી, આપણે ડેફિનેટલી ટ્રાય તો કરી જ શકીએ છીએ. સરે આઈવીએફ માટે સજેસ્ટ કર્યા અને એમને કીધું કે સાથે સાથે જે હોલિસ્ટિક છે એમનો બી અત્યારે રિઝલ્ટ સારું મળે છે, તો તમે હોલિસ્ટિક બી જોઈન કરી શકો. અને હોલિસ્ટિકની મારી જર્ની વિશે તમને જણાવું તો સરે મને હોલિસ્ટિક માટે એડવાઇસ કરી કે પ્રેગ્નન્સીમાં માત્ર ને માત્ર આઈવીએફમાં એવું નથી કે સાયન્સ જ કામ કરે છે, સાથે સાથે હોલિસ્ટિકની બી તમને ફાયદો થઈ શકે છે, તો તમે હોલિસ્ટિક જોઈન કરી શકો છો. તો મેં સાથે હોલિસ્ટિકના બી સેશન લીધેલા છે, જેનાથી મને ખૂબ જ પોઝિટિવ એનર્જી મળી હતી. અને તમારી જિંદગીમાં કઈ કઈ પ્રકારના બદલાવ જોવા મળ્યા? હોલિસ્ટિકના મારા જો રિવ્યુ જણાવું તો મને ફિઝિકલી તો ખૂબ જ રિલેક્સ હતું અને સાથે સાથે મેન્ટલી બી તમને વધારે જ પોઝિટિવ એનર્જી મળે છે, જેનાથી તમારા માઇન્ડમાં ઘણીવાર નેગેટિવ તમારા થોટ્સ હોય છે કે મારે આ પ્રોબ્લેમ છે, મારું આઈવીએફ છે તો સક્સેસ જશે કે નહીં જાય. બટ મેં હોલિસ્ટિક જોઈન કર્યું ત્યારથી મને ઘણું બધું પોઝિટિવ મળ્યું અને જેના કારણે મને ફર્સ્ટ મારા આઈવીએફમાં જ મને પોઝિટિવ રિઝલ્ટ પણ મળ્યું છે. સરસ. તો નીતાબેન ભુડિયાને પહેલી જ વખત આપણે હોલિસ્ટિક થેરાપીની અંદર આઈવીએફ થી બેબી બોયનો બર્થ થયો છે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સો મચ.